સભાના બેહનારો દરેકનો મજા, રૂપાલના મેમનો મજા, ભાઈ પટેલો, ગેમરભાઈ, અજયભાઈ, સભાએ મારા દેવના ભગવાન સભાવાળો દરેકના ખમા કહેશું કે દરેકનું આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ ભગવાન રાખશે, બીજી હોની પેઢીની પુણે રાખશો. ભાઈ વિષ્ણુભાઈ, શંકાભાઈ, આ વેળાએ સભાએ હું પાટણવાળા જીજે 24 સમાલની માતા ખમા કુશું ગેમરભાઈ. હું મુનોના રાવળ દેવની હું કાળો હીરાના 32ની મેલડી માતા સભાએ દરેકની જય બોલું છું. તે જેનો વિશ્વાસ હોય એનું મારો ભગવાન નાવડું ઉતારો પાર. વિશ્વાસ વગર કોઈ વેત આવતો નહીં. ત્યાં વેળાએ સભાએ આ મઢની માતાના ભગવાન ખમા કહેશે. ગોમે ગોમથી દેવીઓ વાય કે અહીં ખમા બોલું છું. હું કાળો હીરાની માતા ખમા બોલું છું. આ ગાય કુંવાસી બેન દીકરીનો મજા, અમારા ભુવા ભગત મારા સાધુ સંત આયા છે તો આ બેટલીએ થાકલો નહીં આવે આવું મારા મેલડીના રોમ બોલું છું. તારે ચોય મારો દવારકનો કાળિયો ઠાકર નહીં ઘટવા દે આવું હું ભગતની માતા ખમા પૂછું સભાવાળો. તે અજયભાઈ તમારો ભાવ છે, તમારી ભાઈબંધી ભુવાની છે. અત્યારે આ પટેલ મારી મેલડીના કદાચ ગાડું વળીને જમાડવા આવ્યા છે તો સભાવાળો જીંદાડો વેળા ડૂબળી હોય, કોઈને સપોર્ટ ન કર્યો હોય, ઈંદાડો મારા દેવના ભગવાને ખમા કીધી હોય અને આ વેળા લાવી છે મારા આ મઢની મેલડીના ભગવાન લાયા છે, કોક તમારી બેટીની પુની લાવી છે તો આ ગાડું ભરીને હોય જમાડો અને આવતી સાલ આવે વનથી હવાયું તમને ગાડું ભરીને વળતું ના કરાવું મારું મેલડીનું. શંકાભાઈ જીંદાડો વેળા ડૂબળી હતી ઓને ખમા કીધી હોય અને ઓનો નહીં ભૂલ્યા એની મજા છે. અત્યારે જમવાનો છે, વસ્તી બાધા લેવો વખો મટી જાય એટલે કે હવે અમારા ભાઈ ભેળા થઈ છે એટલે અમારા બાધા મેળ નહીં આવે એવો આ જમવાનો છે. પણ તમે મને દેવનો ન ભૂલો તો કોઈ દાડો સભાવાળો ભૂલતી નહીં. અત્યારે આ સાધુ સંત બે વગણે આવ્યા એટલે સભાવાળો ભગવાન ઠાકર હાજર હશે. હું મારા દેવના ભગવાન કહીશું જમવાનો અત્યારે કળજુગ છે કે અમારું ભાઈ થોડુંક તમારું પોડડું ચોક આગા પાછું થાય એટલે વસ્તી કે પડી જા પડી જા. પણ હું માતા તમારા પાસે હોય, તમારા નોભીએ કુળ ન હોય તો જગતમાં પડવા જો મારું માતાનું વેણ છે. તારે લો ભાઈ તમારા ગવયો આ સુર ચાલે મજા, કોઈ દાડો આ સરસ્વતી નહીં હટાવું મારા મેલડીના ભગવાન બોલું છું. અજય ચંડીહર જીંદાડો મુનાયા ઈંદાડો એવું બોલીને ગયા હતા કે 58-55 તો છે પણ બીજી ગાડી મારા મેલડીના ભગવાન લવરાવશે. તો સભાવાળો એ વાત પૂરી પડી છે અને કાળી ઘોડીનું સભાવાળું બેઠા બેઠા ગાયેલું છે. એવું નહીં ભુવા ધૂણીને બોલે તો જ પૂરું પડે એવું ન હોય. મોણોની નોભી બોલો, સતના નોભીના વાર્તા ટૂંકા કરો એટલે સભાવાળો દોડીને ભેળી થવું એ માતા છું. તો જો આ આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ ભગવાન રાખશે. હું ભગવા ભેખની માતા છું, હું રાવળદેવ નાતનું દીવો છું. સભાવાળું જગત મોને એની થઈને રહું છું. આ મઢની ગણો તોય શું, હું ઉજ્જૈનની ગણો તોય શું, હું મુનની ગણો તોય રીધમવાળો છું. હું એકની એક માતા છું. તમારા રીધમે મજા, સાઉન્ડે મજા, આ લાઈવના કેમેરે મજા, આવું મારા દેવના ભગવાન તારે ખમા બોલું છું. ભાઈ રૂપાલના મેમોનું બુંબલાના કોઠાનું ભગતો દેરું છું. જીનદાડો વેળા ડૂબળી હતી, ઘરમાં ખાવાનો વેતન તો શંકાભાઈ ઘેર ઘેર ફરવાની વેળા યાજવાને મટાડી છો. યાદ શેઠ કરીને બેહાડ્યા તો કોઈ દાડો તમારી બેડલીએ થાકલો નહીં આવે. આવું કુંભારના નિહળાની મેલડી બોલો છો. રખીના લોપાનું દેરું બોલું છું. ભાઈ
પાવળિયો જોડો જોડો મુકલાની ઝાપડી આઈએ હે મારી મેલડી એ બનાયું હોનાથી હવાયું મેલડી એ બનાયું હોનાથી હવાયું પાલમાં મઢડો એમાં બધું મારાયું તારા રંગના ચડ્યા ચટકા ને ઘણું તારું ગાયું રંગના ચડ્યા ચટકા ને ઘણું તારું ગાયું માઠમાં સીધારો મઢડો એમાં બધું મારાયું લોરો વધાવો થાય ગણી દો હું કાળુ રાવળની માતા બનાવના કોઠેથી આવી છે ના કહું મારું નામ ગીતા ભોનનું દેરું નહીં લો ભાઈ જે જે જેવા વાર્તા લઈને આવ્યો છો સભાના પ્રજાપતિઓ કોઠા ગુગમના રણપુરની ભક્તો માતા શું મારો દેવનો દીવો હોય છે તમે હાચવ્યો ન આજ મેં જગતનો હાચવી છે ડોહને મન ચમની લાઈ ચમની હોય બિહારી મારી પલોઠી માં ચેટલા છે તો હું મેલડી જગતની દેવીની આઠમ નુમની પલ્લી ભરાતી હોય મારી માતાની કાળી ચૌદેશ નો નિવેદ થતો આ મઢનો દીવો બોલે છે હું કાળું રાવળ દેવની મેલડી બોલું છું આ બાવના જમાતનું દેરું છે એ હું કાળું રાવળની ભક્તો મેલડી છું ઉજ્જૈનના ઝંડાની મડા મસણનો વેપાર દેરું છે મારું મડા મસણની મસણી મેલડીનું આ થડકલું છે હું કાળું રાવળનું દેરું લો ભાઈ આ તમે પૂછો ને ગેમરભાઈ મેં જવાબ આલ્યો કે બાવાની જમાત હેડ હેડ કરતા જતી રહી છે મારા દેવના ભગવાન ગંઢિયા જતા રહ્યા મારો દીવો હોય નો હોય અમર થઈ ગયો હા જેવી રીતમાં તમે પૂજો છો એ પૂજવામાં મજા ઓમાં સહેજ ભાર રત્તી ભાર આગા પાછું નહીં આવું હું કાળું રાવળની માતા બોલું છું મડા મસણની કરીને બોલો મને મસણી મેલડી ગણીને બેહાડેલી માતા છું અન આજ તમે મને ઉગતા ભોનની કરીને રાખો તો આઠે પર 32 ઘડી હાજર નારું મારું નોમ માતા નહીં નોમ મારું મેલડીનું પડન ખરા ખેલે કદાચ કોકના કેડી હાલના ના બંધાવું મારું મેલડીનું વેણ છે આવો આ દેવના મારા તમારા લેખ હશી તો જો આ જાતર પતી જાય હવે દાડો તેલ ફૂલની વેળા થાય જે ભાઈ ગેમર ભાઈ 2 હાથે આલેલું 1000 હાથે ભગવાનના ચોપડે જમા કરી દીધું 12 મહિનો પહેલા પાછી આ થડકલે ધૂણવા ના આવું મારું દેવનું વેણ છે લો બાપજી ખરું છે લો સાચું ને હા ચોય મહારાજ ને નહીં ઓળખતી કેવર ભાઈ કે તમને નહીં ઓળખ્યા કોઈ તમને ભાળ્યા નહીં પણ તમે પૂછો અને બાપજીના નોભીનો બોલનો મારો મેલડીનો સ્વભાવળો એક થઈ ગયો તારે આવ સર મારા દવારકના કાળિયા ઠાકરે ઘોડીએ હેડોળો નો છો ઈનો મોઢો હને આ ભગવા ભેખની માતા હોય 52 જમાતનું દેરું હોય 3 મહિના થઈ જગતમાંથી ઓનો કાકડો ફરીને ઘેર આવે એટલે સિક્કો 100 વર્ષનો લાગી ગયો 100 વર્ષે ખોટું ન થાય આવું મારા મેલડીના ભગવાન બોલું છું
જો આ અવસર હોનાનો થઈ ગયો, આ મોઢવો મજા, મારી ગાય કુંવાસી બેન દીકરીનો મજા. આવું મારા દેવના ભગવાન બોલો છે સભાવાળો. લ્યો પ્રજાપતિઓ પટેલો 18 નાથ છત્રી વડન સભાના રબારીઓ મજા. હું રબારીના ગોમની માતા છું, હું તણી ઘર વચ્ચે રહેતી છું. અન આજે રાવણ રબારીની ભાઈબંધી એવી હક સભાવાળું મારું રબારીનું ગોમ છે, મારો અવસર એમની કે આજે. માં દુનિયા દગો કર, મોનવી દગો કર, પણ મારી